આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। અને એટલા માટે ભાઈઓ ભાઈઓમાં વડીલ ભાઈઓ હોય, મોટા ભાઈઓ હોય, એને આદર આપો। અને ખાસ કરીને જ્યારે મોટા ભાઈના લગ્ન થઈ જાય ને ભાભી ઘરે આવે પછી તો તુકારે નો જ બોલાવા। કોઈની પાસે એનું ભલે સ્વમાન ન હોય પણ એક જગ્યાએ તો હોય ને ભાઈ, એ થોડાક દી તો હોય ને, બહુ ઝાઝા દી તો ન હોય પણ થોડાક દી તો હોય ને ભાઈ। મોટા ભાઈની પ્રણામ કર્યા। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, તમે અમને ઓળખી કેમ લીધા? કૃષ્ણ કે આગ કોઈ દી છુપી રહે નહીં, અગ્નિ કોઈ દી છુપી રહે નહીં। અને પછી કૃષ્ણ કહે છે કે તમે આવું અદ્ભુત કર્મ કર્યું, તમને કોણ ના ઓળખે? ત્યાં દ્રુપદ રાજા તરફથી પાંડવોને જમવાનું આમંત્રણ મળ્યું। રોટલો ખાવા માટે પાંડવો ગયા છે। એટલે રોટલો ખાવાનું પહેલેથી આલ્યું આવે છે, પણ મારે તમને એ કેવું છે કે હમણાં આજે બધા લગ્ન થવાના હોય ને એની પહેલા બધા જમાડે ને પછી જમાડે, પણ વરાજાઓએ થોડુંક ખાવામાં ધ્યાન રાખવું। હમણાં મેં એક બે વરાજાનું સાંભળ્યું તે રોટલા ખાઈ ખાઈને ગેસ્ટ્રો થઈ ગયો। લગ્ન તો હજી બાકી હતા એટલે મેં કીધું ભાઈ આમાં થોડુંક જાળ્યું જાવું, ખવડાવે તો ખરા પણ પેટ તો આપણું હોય ને। દ્રુપદને ત્યાં ભોજન કરવા માટે ગયા। દ્રુપદના પૂછવાથી યુધિષ્ઠિરે કહી દીધું કે અમે બધા પાંડવો છીએ। દ્રુપદે પૂછ્યું કે તમે કોણ છો? એને કહી દીધું કે અમે પાંડવો છીએ। અને ત્યારે દ્રુપદ રાજાએ પ્રતિજ્ઞા કરી કે તો તમારું જે રાજ્ય દુર્યોધને લઈ લીધું છે એ હું પાછું તમને પાવીશ। અને હે અર્જુન, તમે હવે વિધિપૂર્વક દ્રૌપદીનું પાણી ગ્રહણ કરો। યુધિષ્ઠિર કહે છે કે મારી માતાની આજ્ઞા છે એટલે આ દ્રૌપદી અમારા પાંચેય ભાઈઓની પત્ની થશે। દ્રુપદ કે એક સ્ત્રીના અનેક પતિ હોય નહીં, એવું મેં ક્યાંય સાંભળ્યું નથી। અને જ્યાં એ વિચારણા કરતા હતા ત્યાં વ્યાસ પ્રભુ આવ્યા અને વ્યાસ પ્રભુએ દ્રુપદને એવું કહ્યું કે આ દ્રૌપદીએ પૂર્વ જન્મમાં શંકરથી એવું વરદાન માગેલું અને ત્યારે શંકરે એવું કહેલું કે ભરતવંશી 5 પતિઓ તારે થશે, માટે શંકરના વરદાન પ્રમાણે હોવાથી તમે પાંચેય સાથે વિવાહ કરો। દ્રુપદ રાજાએ પાંચેય ભાઈઓ સાથે દ્રૌપદીના વિવાહ કરાવ્યા છે। આ બાજુ બધા રાજાઓને ખબર પડી ગઈ કે પાંડવો જીવતા છે, બધા પ્રસન્ન થયા, પણ દુર્યોધનને આ વાત ગમી નહીં। આ બાજુ વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આપણા કુરુવંશની વૃદ્ધિ થવા લાગી છે। એટલે ધૃતરાષ્ટ્રને એમ લાગ્યું કે અમારા કૌરવોમાં દુર્યોધન સાથે દ્રૌપદીના વિવાહ થયા। એટલે ધૃતરાષ્ટ્ર કહે છે અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, દ્રૌપદીને જલ્દી બોલાવો, એને આભૂષણો આપો, એનું સ્વાગત કરો। વિદુર કહે છે કે પણ ભાઈ દુર્યોધન સાથે નહીં, પાંડવો સાથે વિવાહ થયા છે ને એ પાંડવો બધા જીવે છે, લાક્ષાગ્રહમાં મર્યા નથી। ત્યાં તો ધૃતરાષ્ટ્રનું મોઢું લંઘાઈ ગયેલા રીંગણા જેવું થઈ ગયું। પણ એને એમ ખબર પડી ગઈ કે જો બધાને મારી મુખાકૃતિની ખબર પડી જશે એટલે જરાક એ મુખાકૃતિને ઢાંકવા માટે ધૃતરાષ્ટ્રએ એમ કીધું અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, એ તો પણ એ કે દ્રૌપદીને બોલાવો। આ બાજુ દુર્યોધને આવીને ધૃતરાષ્ટ્રની સાથે વાતચીત કરી કે આપણે છે ને ચતુર બ્રાહ્મણોને મોકલી અને પાંડવોમાં ફૂટ પડાવવી જોઈએ। આ દુર્યોધન વિચાર રજૂ કરે, જો પાંડવો અહીંયા આવી ગયા તો એનું રાજ્ય લીધા વિના રહેશે નહીં, એ ભાઈઓ ભાઈઓમાં કલહ થાય એવું કંઈક કરો। અને મારે એ કહેવું છે સમાજને કે જરૂર આવા તત્વો દુર્યોધન જેવા સમાજમાં હોય, ક્યારેક આપણા ભાઈઓ ભાઈઓમાં કલહ કરાવવા માટે આની વાત આને, આની વાત આને વધારી ચડાવી અને કરતા હોય ત્યારે બહુ સાવધાન રહેવું। પાંડવોની કથા બહુ સમજવા જેવી છે। દુર્યોધન કે કાં દ્રુપદને ધનના પ્રલોભનમાં નાખો અને પાંડવોનો ત્યાંથી ત્યાગ કરી દે એવું કરાવો, અને અથવા તો પાંડવોને ત્યાં રહેવાની ઈચ્છા થાય એવું કંઈક કરો, અને કાં પછી દ્રૌપદીને એવી ચડામણી કરો કે એના પતિઓનો ત્યાગ કરી દે, અને કાં પછી છુપી રીતે જઈને આપણે ભીમનો વધ કરી નાખીએ, ભીમ રહિત દુર્બળ પાંડવો રાજ લેવા નહીં આવે। અથવા
કોઈ યુવતી સ્ત્રીઓ દ્વારા પાંડવોને પ્રલોભનમાં નાખો, લોભાવો, જેથી કરીને દ્રૌપદી એને છોડી દે. દુર્યોધન બધા જ નેગેટિવ વિચાર કરે છે, પાંડવોને પાછા પાડવાના. અને મારે એટલા માટે આ વાત કહેવી કે આ દુનિયામાં દુર્યોધનની જેમ આપણે ક્યારેય એવા ખોટા નેગેટિવ વિચારો ન કરવા. કોકને હેરાન કરવાના, કોઈને દુખી કરવાના, કોઈને પાછા પાડવાના, આવા વિચાર ક્યારેય ન કરવા. આમાં કોઈ દિવસ આ મહાભારતમાં 1,00,000 શ્લોકમાં આ કથા લખાણી. હર પળ દુર્યોધન પાંડવોને પાછા પાડવાની મહેનત કરતો રહ્યો. અંત સુધીમાં પાંડવો પાછા પડ્યા નહીં. દિન પ્રતિદિન એનો વિજય જ થતો. માટે નેગેટિવ પ્રવૃત્તિ છોડી દેવી. આ મહાભારતની કથા સાંભળી 2-3 જણાને એવા ફોન આવ્યા મને કે સ્વામી હું દારૂ પીવું છું ને આજથી છોડી દઈશ, આજથી હું છોડી દઈશ. કોઈએ વ્યસનો છોડ્યા, કોઈએ દારૂ છોડ્યા. નેગેટિવ કંઈ પણ આપણામાં હોય એને છોડવું. મૂર્તિ હોય ને, મૂર્તિ એની પૂજા થતી હોય, હજારો લોકો એના દર્શન કરતા હોય. તિરુપતિ બાલાજી જાઓ, ભગવાન તિરુપતિ બાલાજીના હજારો માણસો દર્શન કરતા હોય. એ મૂર્તિ બન્યા પેલા એક પથ્થર હોય, અને જ્યારે પથ્થર હોય ત્યારે સીધે સીધો પથ્થર હોય, ચોરસ પથ્થર હોય. અને એમાં કરવામાં શું આવે? નવું કશું જ જોડવામાં નહીં આવતું. પણ એ પથ્થરમાંથી જે ખોટો ભાગ હોય એ ભાગને બારો કાઢી નાખવામાં આવે. નકામો ભાગ હોય ને એ બધો બારો કાઢી નાખવામાં આવે. એટલે એ જ પથ્થરમાંથી મૂર્તિ બની જાય. મૂર્તિમાં કઈ નવું જોડવામાં ન આવે, નકામો ભાગ બારો કાઢી નાખે એટલે એનો પથ્થર ભગવાનની મૂર્તિ બની જાય. એમ મારા તમારા જીવનમાં આપણે બીજું નવું કઈ જોડવાની જરૂર નથી. જે નકામો ભાગ હોય એને બારો કાઢી નાખીએ એટલે આપણે સજ્જન કે સારા માણસ બની જાય ને બીજું કઈ કરવાની જરૂર. નકામો ભાગ બારો કાઢો. વ્યસનો માત્ર નકામો ભાગ છે આપણા જીવનનો, એને બારા કાઢી નાખો. ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળ સેલ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, માન, આ બધા દોષો કે આ બધા પાપ કર્મો એ આપણા જીવનનો નકામો ભાગ છે, એને કાઢો. ઓટોમેટિક આપણું જીવન સારું સજ્જન બની જશે. બીજું કશું જ કરવાનું નથી. દુર્યોધન પણ માણસ હતો, યુધિષ્ઠિર પણ માણસ હતા, પણ દુર્યોધને નકામા ભાગ બહુ રાખ્યા હતા. અને એ કાર્યમાં કોઈને હાથમાં કશું નહીં આવતું, પણ માણસ આવી નેગેટિવ પ્રવૃત્તિમાં જિંદગી બરબાદ કરતો હોય છે. એક જણાએ બિલાડીના પૂંછડે ઉંદરડું બાંધ્યું. બિલાડીના પૂંછડે ઉંદરડું બાંધ્યું અને કોઈ રીતે એ ઉંદરડાને ઓલી મોઢું ન અડાડી, કેવી રીતે. અને પછી ઓલી ઉંદરડું જરાક આમ પાસે જાય, પગ પાસે બટકું ભરે અને બિલાડી જે ઘુમરીએ ચડી. એ તમે ક્લિપ જોવો તો આપણને એમ લાગે દુર્યોધન તો હજી ગણાય છે. આમ જો આ નેગેટિવ, આ તો ખાલી આ પ્રાટ તો શું કરવા, તમે થોડા હળવા થઈ જાઓ. બાકી નેગેટિવિટી જે આપણામાં છે ને, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, દ્વેષ, કોઈની ઉન્નતિ સહન ન થવી, કોઈનો પ્રોગ્રેસ આપણાથી સહન ન થાય, આ બધી નેગેટિવિટી છે આપણામાં. એ પાઠ જેટલા બારા નીકળે એટલી મૂર્તિ તૈયાર મળે થવા. અને મારે તમારે બધાઈને કરવું રહ્યું કથાઓ દ્વારા, સત્સંગ દ્વારા આપણે એક સારા માનવ બનીએ, પ્રભુને ગમીએ એવા માનવ બનીએ. કૃષ્ણને કોઈ દી દુર્યોધન પાસે જવાનું મન ન થયું, પણ હર પળ પાંડવો ગમે ત્યાં હોય કૃષ્ણને એની પાસે જવાનું મન થયું છે. સારો માનવ હોય ને એની પાસે પ્રભુને પણ જવાનું મન થાય. દુર્યોધન મોળી સલાહો મળ્યો દેવા, મોળી વાતો મળ્યો કરવા, અને ત્યારે કર્ણએ એટલું કીધું, તારી આ સલાહ ઠીક નથી. કોઈ પણ ઉપાયથી પાંડવોને વશ નહીં કરી શકાય. દ્રૌપદીએ જ્યારે પાંડવો ભિક્ષુક હતા ને ત્યારે વરણ કર્યું છે, હવે તો એ ધનવાન થઈ ગયા છે, અને ભાઈ હવે એ દ્રૌપદી પાંડવોને છોડશે નહીં તો પતિવ્રતા નારી છે. અને તે તું દ્રુપદને લોભાવાની વાત કરશો, પણ દ્રુપદ ધનનો લોભી નથી. અને વાય
કર્ણ કહે છે દુર્યોધનને, પાંડવો એની જડ જમાવે ને ત્યાં સુધીમાં આપણે આક્રમણ કરી દેવું જોઈએ. અને એક વાત સાંભળ દુર્યોધન, કૃષ્ણ પાંડવો માટે ગમે તે વસ્તુ આપવા તૈયાર છે. મહાભારત લખે, વસુની વિવિધાન ભોગાન રાજ્યમેવ ચ કેવલમ નાત્યાજ્યમ અસ્તિ કૃષ્ણસ્ય પાંડવાર્થે કથંચન. નાત્યાજ્યમસ્તિ કૃષ્ણસ્ય પાંડવાર્થે કથંચન. આ વાત બહુ મજાની છે. કૃષ્ણ દુર્યોધનને કર્ણ કહે છે કે કૃષ્ણ પાંડવો માટે ગમે આપી શકે છે. વસુની પૃથ્વી આપી શકે, વિવિધાન ભોગાન બધા ભોગ આપી શકે, રાજ્યમ ચ કેવલમ રાજ્ય પણ કૃષ્ણ આપી શકે. આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે કૃષ્ણ પાંડવોને ન આપે. કૃષ્ણ અને પાંડવોની પ્રીતિ અહીંયા કર્ણએ દુર્યોધન આગળ રજૂ કરી છે. અને વાલા ભક્તો, એટલા માટે મારે તમારે ભગવાનની હારે પ્રીતિ રાખવી. ભગવાન હારે હારો સંબંધ હશે ને ગમે ત્યારે આપણા પ્રારબ્ધની રેખાઓ ભગવાન બદલ છે. મારે સમાજને એટલું જાગૃતિ લાવવાનું કેવું છે, અંધશ્રદ્ધા છોડો, જીવનમાં શ્રદ્ધા રાખો ઈશ્વરમાં. દોરા ધાગા જંતર મંતર બીજી ત્રીજા વેમ કે અંધશ્રદ્ધાની જરૂર નથી. પાંડવોને ગમે એટલા કષ્ટો આવ્યા, પાંડવોએ કોઈ દી દોરા ધાગા નથી કરાવ્યા, કોઈની પાસે હાથની રેખાઓ જોવડાવવા નથી ગયા, કોઈની પાસે માંદળિયા બંધાવવા નથી ગયા. પાંડવોના જીવનમાં સંકટ ખૂબ આવ્યા, પણ પાંડવોએ એકને એક ભરોસો ભગવાનનો, કૃષ્ણનો આધાર રાખ્યો છે. માણસ ભગવાનને છોડીને ગમે એટલો આગળ જશે પણ એ પાછળનો પાછળ જ હશે. અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે એક ભૂસાડીને એકડો રે માંડા મીંડા વિષ જોતા સરવાળો ન જડ્યો રે ત્યારે કરે છે રીસ. કોઈ સોસો શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે આગળે, સરવાળો શાનો મેલ છે જે કાળપ કરે છે કાગળે. નિષ્કુળાનંદ સ્વામી કઈ કોઈ શૂન્ય 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 0 0 0 લખે જ જાય, પણ જો આગળ એક એકડો ન કરે તો એ સરવાળો શેનો મેલ છે? જો આગળ એક એકડો કરવામાં આવે તો એક એક જીરોની કિંમત વધતી જાય. એમ સ્વામી કહે છે, તેમ હરિને પર હરી કરે ચતુરાઈ બીજી કોટ, તે તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટ. નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ જો, એક એકડો ના લખે અને મીંડા ગમે એટલા વાળે એનો સરવાળો નહીં મેલાય. એમ ભગવાન છે એ એકડાની જગ્યાએ છે, અને આ દુનિયાની કોઈ પણ સત્તા હોય, સંપત્તિ હોય, કળા હોય, બુદ્ધિ હોય, આવડત હોય કે યુવાની હોય, આ બધું તો ઝીરોની જગ્યાએ છે. ભગવાનને છોડી અને કોઈ કાંઈ પણ કરવા જાશે એ તો એકડા વિનાના મીંડા છે. તેમ એક હરિને પર હરી કરે બીજી ચતુરાઈ કોટ. સ્વામી કે એ તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે એમ ખોટ. માથું ફરી જાય ને પછી માણા હાલે ને. તમે બધા સૌરાષ્ટ્રવાસી છો, સૌથી પહેલા ખ્યાલ હોય આપણે આ વરાછા રોડે બસોમાં આવતા, તારાપુરમાં ભજીયા ખાઈને, એક જ તારાપુર હતું ત્યારે, પહેલા તો બહુ જૂના જમાના, બીજું કઈ હતું જ નહીં. અને ત્યાં ગાંઠિયા ખાવા એટલે ખાવા એ પાકું એમ. અને પછી વહેલી સવારે અહીં સુરતમાં ઉતરે, રહેતો હોય આમ માતાવાડીમાં, પણ માથું ફરી ગયો હોય ને એટલે સવારમાં આ બાજુ હાલતો થાય. માથા પર ચાલે માનવી, માથું ફરી ગયું ને હવે હાલતો થાય, અને એમ દેખાય કે આ બાજુ આપણું ઘર છે. અને જેમ જેમ ચાલે તેમ ખોટ. હવે જેટલો હાલશે ને એટલું એને ખોટ જાય, કારણ કે જ્યારે જાગશે, જ્યાં જાગશે ત્યારે એને પાછું વળવું પડશે. અને પાછું વળી અને વરાછા રોડ ઉપર આવવું પડશે. ત્યારે તો મૂળ જગ્યાએ આવ્યો, જ્યાં હતો ત્યાં. પછી ઘર બાજુ ચાલવાનું તો તે તો માથા પર ચાલે માનવી જેમ જેમ ચાલે તેમ ખોટ.
અને એટલા માટે વાલા ભક્તો, બુદ્ધિ, સત્તા, સંપત્તિ, આવડત, કળા એના અભિમાનમાં પોતાના આત્મ સ્વરૂપને કે પરમાત્મા સ્વરૂપને ક્યારેય ભૂલવું નહીં. આજ કર્ણ જેવા કર્ણને પણ એક વિશ્વાસ છે કે કૃષ્ણ અર્જુન માટે બધું દઈ શકે, એના પ્રાણ પણ દઈ શકે. અને એક ભક્ત જો એવો તૈયાર થાય તો એનું સર્વ પ્રકારે ધ્યાન રાખવા ભગવાન તૈયાર છે ને. પણ આપણી ભક્તિ ક્યાં? આપણી ભક્તિ એક તો છે નહીં, અને છે તોય સ્વાર્થપૂર્ણ છે. એક માજીના દીકરાને દીકરો નહોતો, એના દીકરાની ઘરે દીકરો નહોતો, એટલે માજી રોજ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે, હે ભગવાન, મને એક દીકરાને ઘરે દીકરો દે, મારા દીકરાને ઘરે દીકરો દે. તે રોજ માજી જાય ને તે શાક માર્કેટમાંથી કેળા લેતા જાય. કેળાની લારી હોય ને તો કેળાવાળાને પૂછે કે આના શું ભાવ? તો કે આ 50 રૂપિયાના ડઝન, આનો આ 25 રૂપિયાના ડઝન, આ કે હેઠે ટોપલામાં પડ્યા છે એનો એ કે 10 રૂપિયાના ડઝન, એમાંથી કે 2 કેળા દે. ઓલો લારી વાળો કે પણ માજી ખાધા જેવા નથી, નાખી દેવા. મારે પણ એ કે ખાવા જ ક્યાં, ભગવાનને ધરાવવાના છે, ભગવાનની આગળ મંદિરે મૂકવાના છે. તે હાવ લંઘાઈ ગયેલા ને હુકાઈ ગયેલા, આમ આમ તમે જો ને ટીટોડી જેવા એકદમ હુક લકડી 2 કેળા લઈને માજી જાય ભગવાન આગળ મૂકે રોજ, અને કે હે મહારાજ, મારા દીકરાની ઘરે દીકરો દેજે. તે ભગવાને પછી 9 મહિના પછી દીકરો તો દીધો, પણ ખહુરિયા કૂતરા જેવો હુક લકડી દીધો. તે માજી કે હે ભગવાન, તે દીધો ને આવો કેમ દીધો? તો ભગવાન પછી તો નો રહેવાનું, મૂર્તિમાંથી બોલી ઉઠ્યા, જેવા તારા કેળા એવો તારો દીકરો. માણસ ભક્તિ કરતો નથી ને કરે છે તો સકામ ભક્તિ કરે, પાંડવોની જેમ નિષ્કામ ભક્તિ નથી કરતો. અને આજે અમુક જુવાનીના કેફમાં સમજાતું નથી, પણ જ્યારે માણસ બીમાર પડે, પાસે કોઈ આવે નહીં, વૃદ્ધાવસ્થા હોય, છોકરાઓ કયું કરતા ન હોય. અમારે કાક બાપુએ ગાયો ને કે આગળ હતો તે હું નહીં, આગળ હતો તે હું નહીં. એકલો એકલો ખાટલામાં હૂતો હોય, અને જ્યારે એ માણસ પડ્યો હોય અને ત્યારે પછી બધાય કોઈ પાસે આવતું ન હોય, ત્યારે એને એમ થાય કે ભગવાન સિવાય મારું કોઈ નથી. આ લોકમાં બહુ હરખું આવી જાય છે ને તોય માણસ છે ને ભગવાન નથી ભજતો. આ અમારે આ ચેલા બધા બહુ કયાગરા હોય ને તો આપણે આમ ભગવાન ભજવાનું મન ન થાય, એમ થાય આમ કરી દઈ, આ ચેલાને આમ કરી દઈ. પણ એક બે જો ઊંધાઈ નમઃ શરૂ થાય ને તો એમ થાય મોવું, હવે આને શું હોય, હાલો ભગવાન પછી. વૈરાગ એમ નથી થતો. આ લોકનું હરખું હાલે ત્યાં સુધી માણાને ભગવાન બાજુ પ્રીતિ જ નથી થતી. અને જ્યારે એક નંબરે રોગથી ઘેરાય, કોઈ પાસે આવે નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ પૂછે નહીં, હગાવાલા દૂર વયા જાય, ત્યારે માણસને એમ થાય કે હરિબિન કોઈ ન તેરા, સમજ નર હરિબિન કોઈ ન તેરા. એટલા માટે અમારા કોઈ કવિએ લખ્યું, હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું રે, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું રે. કાંઈક નકરું દેહનું કલ્યાણ નહીં, થોડું આત્માનું પણ કરો. એને દીધેલા કોલ તે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભા, જીવન થોડું રહ્યું રે. તમે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણ જુવાનીમાં અડધું ગયું, ન
નથી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું રે. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો. ચેતીને ભક્તિનું ભાતું ભરો. કાંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું રે. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે. આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતું જમવાનું તેડું થશે. ઓચિંતો જમનું બેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું રે. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું રે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 990444 17000. જય શ્રી સ્વામિનારાયણ.